નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર નજીક નર્મદા મૈયા બ્રિજ નીચે આવેલા અંબરગીરી આશ્રમના પૂજારીને માર મારી લૂંટ કરનાર 4 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરમાં નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલા અંબાગીરી આશ્રમમાં લૂંટ કરનાર 4 આરોપીઓને બી ડિવિઝન પોલીસે દબોચી લીધા છે. આશ્રમમાં સેવક તરીકે વિજય તિવારી અને તેમના મોટા ભાઈ અજય તિવારી રહે છે. થોડા દિવસ પહેલા વિજય તિવારીએ અંધાડા ગામના કાલુને આશ્રમ નજીક લાકડા કાપતા અટકાવ્યા હતા. વાતની અદાવત રાખીને કાલુ, સોનુ, ગોલુ અને અન્ય એક શખ્સે 7મી જૂનની રાત્રે આશ્રમમાં આવ્યા હતા. આરોપીઓએ વિજય તિવારીને માર મારીને ચપ્પુની અણીએ તેમની પાસેથી સોનાની વીંટી અને માતાજીએ સાચવવા આપેલ 30,000 રૂપિયાની લૂંટ કરી હોવાની તેમજ અજય તિવારી ઉપર હુમલો કરવા સાથે તેના ભાઈ પર હુમલો કર્યો હોવા સંદર્ભની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકમાં જ ગડકોલ પાટિયા પાસેના મેઘના એપાર્ટમેન્ટમાં રહેતા મન ઉર્ફે ગોલુ તુકારામ વેરકર, દીપક ઉર્ફે કાલુ રાજુ શાહ, સાગર દશરથ તાબે અને સુમિત રમેશ વસાવાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલી ભવાની મોબાઈલ શોપને તસ્કરો નિશાન બનાવી હજારો રૂપિયાના મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરમાં તસ્કરો જાણે કે પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા હોય તેમ રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી નજીક જ આવેલી ભવાની મોબાઈલ શોપમાં ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. 2 તસ્કરો રાત્રિ દરમિયાન દુકાનનું પતરું તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને 12 જેટલા મોબાઈલ ફોન તેમજ રોકડા મળીને 65,000 ઉપરાંતના મુદ્દામાલ પર હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દુકાન માલિકના જણાવ્યા મુજબ તસ્કરોએ જુદી જુદી કંપનીના કુલ 12 મોબાઈલ ફોન ચોરી કર્યા હતા. ચોરી થયેલ મોબાઈલની કુલ કિંમત રૂપિયા 66,587 છે. થોડીક રોકડા રકમ મળીને 65,000 ઉપરાંતના મુદ્દામાલ પર તેઓ હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. દુકાન માલિકે અંકલેશ્વર શહેર ડી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય, જેમાં 2 તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે. સાથે જ डॉग स्क्वॉड सहित टीम ની પણ મદદ લેવામાં આવી રહી છે. प्रभुराम चौधरी मेरा नाम है. भवानी दुकान है, रेलवे स्टेशन पुलिस चौकी के बाजू में दुकान है. रात को 9 तारीख को रात को चोर ऊपर पतरा तोड़ के अंदर घुसे और एंड्रॉइड 12 पीस लेके गए और कैश भी थोड़ा वो भी लेके गए. पुलिस को इंफॉर्मेशन दे दिया, कंप्लेंट लिखा दिया. ભરૂચ જિલ્લાના હાસોડ પોલીસ મથકમાં પોલીસ કર્મીઓના દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયા બાદ 7 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાસોડ પોલીસ મથકના પોલીસ કર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે પોલીસની તપાસ બાદ અંતે દારૂની મહેફિલ માણનાર પોલીસ કર્મીઓ સહિત કુલ 7 લોકો સામે હાસોડ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાસોડ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હિતેશ પરમાર અને જીઆરડી સભ્ય ઠાકોર પટેલ સહિત કુલ 7 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં જીઆરડી સભ્ય ઠાકોરભાઈ ગોમાનભાઈ પટેલ, મુજાદ મોહમ્મદ જફર, મોહમ્મદ શફીક ઉર્ફે બાબુ શેખ, મોહમ્મદ શફીક, અબ્દુલ મજીદ શેખ, નાસિરભાઈ તેમજ એએસઆઈ હિતેશભાઈ દેવજીભાઈ પરમાર, મોહમ્મદ અનીસ, મોહમ્મદ યુનુસ મેમણ અને રઈસભાઈ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકાથી પરત આવેલ નાસિર મિર્ઝાએ પોલીસ કર્મીઓ માટે મહેફિલનો આયોજન કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને આ મહેફિલ હાસોટ સુરત રોડ ઉપર આવેલ એક ભઠ્ઠાના રૂમ પર યોજાઈ હતી, જેમાં પોલીસ કર્મી નશાની હાલતમાં ડાન્સ કરતા હોવાનો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. આ ઘટના આજથી 3-4 મહિના પહેલા બની હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ કર્મીઓએ દારૂબંધીના લીરે લીરા ઉડાવતા નજરે પડતા જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપતા અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓ સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ શહેરના લોડવાના ટેકરા નજીક ખુલ્લા જગ્યામાં જાહેરમાં જુગાર રમતા 2 મહિલા સહિત 8 લોકોને પોલીસે ઝડપી લઈ 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભરૂચ એ ડિવિઝન પોલીસે લોટવાડના ટેકરા સિદ્ધનાથ મહાદેવ મંદિર સામેથી 8 જુગારીઓને 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે લોટવાડના ટેકરા સિદ્ધનાથ મહાદેવ મંદિર સામે ખુલ્લી જગ્યામાં મહિલાઓ સહિત કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹87,000 અને 5 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વેજલપુરના પારસીવાડ દશા માતાજીના મંદિર પાસે રહેતા રોહિત નાનો મિસ્ત્રી, ઉમેશ મોહન જાદવ, શિવમ પ્રવીણ મકવાણા, નૈનાબેન ચંદુભાઈ વસાવા, આનંદ ભીમસિંહ વસાવા અને ગોરીબેન પ્રવીણ મકવાણા, સલીમ હુસેન કુરેશી તેમજ ઇસ્માઇલ ઉર્ફે અન્ના અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 20મી જૂને યોજાનારી ચૂંટણીમાં 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી 20 જૂને યોજાનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 10 બેઠક માટે કુલ 20 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. પ્રારંભમાં 42 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ 20 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. કોર્પોરેટ કેટેગરીની 1 બેઠક માટે સહયોગ પેનલના સંજય કુમાર ઓઝા અને વિકાસ પેનલના PR રાવ વચ્ચે મુકાબલો થશે. રિઝર્વ કેટેગરીની 1 બેઠક માટે સુયોગ પેનલના ભાવેશ વઘાસિયા અને વિકાસ પેનલના યોગેશ પટેલ વચ્ચે ચૂંટણી લડાશે. જ્યારે જનરલ કેટેગરીની 8 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાનમાં છે. સહયોગ પેનલમાંથી ધીરેન શાહ, પ્રકાશચંદ્ર રાવલ, પંકજ અંટાલા, અશોક ચોવટિયા, દિનેશ ખુંટ, કમલેશ પટેલ, કલ્પેશ પટેલ અને હરેશ પટેલે ઉમેદવારી નોંધાવી છે. તો સામે વિકાસ પેનલમાંથી ભૂપેન્દ્ર પટેલ, ભાવેશ કાલરિયા, નિલેશ પટેલ, કમલેશ ગાંધિયા, નરેન્દ્ર જિંજાડા, અતુલ પટેલ, વિમલ કુમાર પટેલ અને ચિંતન વેકરિયા ચૂંટણી લડી રહ્યા છે. 1300 થી વધુ સભ્યો ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં દર વર્ષે 10 સભ્યોની મુદ્દત પૂરી થાય છે. મેનેજિંગ કમિટીમાં કુલ 30 સભ્યો છે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા ઉમેદવારોએ મતદારોને રીઝવવાનું અભિયાન શરૂ કર્યું છે અને હવે ઉમેદવારો તેમના કાફલા લઈને કંપનીના દ્વારે દસ્તક આપી તેમને મતો આપવા માટે જણાવી રહ્યા છે. અંકલેશ્વરની ફાર્મા કંપની સાથે 2.5 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય બીજાબાજ સૂત્રધારને મુંબઈથી પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર JIDCની સુયોગ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે થયેલ છેતરપિંડીના કેસમાં પોલીસે વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મુંબઈથી પકડાયેલા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકારામ નારાયણ ચોરસિયાએ અન્ય 3 કંપની સાથે મળીને આ કૌભાંડ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સુયોગ લાઈફ સાયન્સ એ મુંબઈની 4 કંપનીઓને બલ્ક ડ્રગ્સનો માલ સપ્લાય કર્યો હતો. આ માલની કુલ કિંમત ₹1.72 કરોડ 48,000 અને 375 હતી. કંપનીએ આ માલની કુલ કિંમત ₹1,72,48,375 હતી. કંપનીએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક આપ્યા હતા. જો કે નિયત સમયે તેમના એકાઉન્ટમાં પૂરતી રકમ ન હોવાથી પેમેન્ટ થઈ શક્યું ન હતું. આ મામલે સુયોગ લાઈફ સાયન્સ વતી અંકલેશ્વર JIDC પોલીસ મથકે 4 કંપનીઓના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ચોરસિયાને મુંબઈથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વર્કશોપમાં 2 ભરૂચ કર્મચારી દારૂની મહેફિલ માણતા ભરૂચ LCB પોલીસે ઝડપી લઈ ભરૂચ B ડિવિઝન પોલીસના હવાલે કરતા પોલીસે દારૂ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવેલા વર્કશોપમાં 2 પોલીસ કર્મીઓએ દારૂની મહેફિલ જમાવી છે. જેને પગલે ટીમે સ્થળ ઉપર પહોંચી બંનેને ઝડપી પાડ્યા હતા. ટીમે તેમની સામે B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ LCBના PSI DA તુવર તેમજ તેમની ટીમ તપાસમાં બહાર નીકળી હતી. તે વેળે તેમને બાતમી મળી હતી કે પોલીસ હેડક્વાર્ટર્સમાં 2 પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેને પગલે તેઓ તુરંત ટીમ સાથે દોડી ગયા હતા. તેમણે બંને પોલીસ કર્મીઓને ઝડપી પાડતા તેઓ પૈકી એક જિલ્લા ટ્રાફિક પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો લાબા રાઠવા તેમજ વર્કશોપ મિકેનિક ડ્રાઈવર નરસિંહ પટેલ હોવાનું માલુમ પડ્યું હતું. LCBએ બંને પોલીસ કર્મીઓ વિરુદ્ધ B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય બાબત છે કે બંને પોલીસ કર્મીઓ દારૂની પાર્ટી કરતા હતા. તેનો વિડીયો પણ વાયરલ થયા હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં સિટી બસના કંડક્ટર તરીકે નોકરી કરતા યુવાનને છેડતી કરી હોવાની શંકાના આધારે માર મારતા તેને ગંભીર ઇજા પહોંચતા પોલીસ ચોડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. B ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલ વાવ ફળિયામાં રહેતો રોહિત રાજુ વસાવા પાલિકા સંચાલિત સિટી બસમાં કંડક્ટર તરીકે નોકરી કરે છે. ગત સોમવારે રાત્રિના 12 વાગ્યાના અરસામાં એલસી જીન કમ્પાઉન્ડના પગથિયા પાસે બેસીને મોબાઈલમાં ગેમ રમતો હતો. તે વેળાએ તેમના ફળિયામાં રહેતા જતીન તેની પાસે આવ્યો હતો. તેણે મોબાઈલની લાઇટથી રોહિતનો ચહેરો જોઈને કમ્પાઉન્ડમાં જતો રહ્યો હતો. થોડી વાર બાદ કમ્પાઉન્ડમાંથી કોઈ છોકરીની બૂમાબૂમનો અવાજ આવતા શું થયું જોવા માટે તે કમ્પાઉન્ડમાં જતા અજાણ્યા માણસો ત્યાંથી ભાગતા તેણે જોયા હતા, જેથી તે પણ કમ્પાઉન્ડમાંથી બહાર આવતો હતો. તે વેળાએ જતીને તેના પર શંકા રાખીને તેને અપશબ્દો ઉચ્ચારી લાકડીના સપાટા મારીને ઈજા પહોંચાડી હતી. તે તેના ઘરે તરફ જઈ રહ્યો હતો. તે વેળાએ તેની માતા રસ્તામાં મળી જતા બૂમાબૂમ થતા જતીન ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. નેત્રંગ તાલુકાના મોરાપાણી ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી 3 વખત મળી 4 લાખ ઉપરાંતના સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ છે. નેત્રંગના મોરિયાણા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી તારીખ 4 ફેબ્રુઆરી, 20મી ફેબ્રુઆરી અને 3 માર્ચના રોજ મળીને કુલ 3 વાર ચોરીઓ થઈ હતી. આ ચોરીઓમાં કુલ મળીને 4,07,901નો સામાન ચોરાયો હતો. જોકે સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરીઓ બાબતે હાલમાં 4 મહિના બાદ પોલીસ ફરિયાદ લખાવવામાં આવી છે. આ અંગે નેત્રંગ પોલીસ મથકમાં મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની સીમમાં કાસા આર્ક LLP નો સોલાર પ્લાન્ટ આવેલો છે. 21.84 એકર જમીનમાં આવેલા સોલાર પ્લાન્ટ પ્રિયા પ્રોસેસર પ્રાઇવેટ લિમિટેડ અને ભાસ્કર સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ એમ 2 ભાગમાં વેચાયેલું છે. બંને પ્લાન્ટની ચારે તરફ બાઉન્ડ્રી વોલ બનાવેલ છે. સોલાર પ્લાન્ટમાં સિક્યોરિટી માટે 2 માણસો રાખવામાં આવ્યા છે. દરમિયાન ગત તારીખ 4/2/2025ના રોજ ભાસ્કર સિલ્ક મિલ્સના પ્લાન્ટમાંથી તોડફોડ કરીને કેબલ વાયરો ચોરાયા હતા. ત્યારબાદ 20/2/2025ના રોજ પ્રિયાંક પ્રોસેસર વાળા સોલાર પ્લાન્ટમાં પણ ચોરીઓ થઈ હતી. ઉપરાંત તારીખ 3/3/2025ના રોજ ભાસ્કર સિલ્ક મિલ્સ પ્લાન્ટ
પ્લાન્ટમાંથી પણ તોડફોડ કરીને કેબલ વાયર ચોરાયા હોવાની જાણ થઈ હતી. આ 3 વખતની ચોરીઓમાં કુલ રૂપિયા 4 લાખ ઉપરાંતની કિંમતના 10,458 મીટર કેબલ ચોરાયા હતા. 3 થી 4 મહિના અગાઉ થયેલ 3 વારની આ ચોરીઓ બાબતે સોલાર પ્લાન્ટમાં નોકરી કરતા વિનીત કુમાર સિંઘે ગતરોજ તારીખ 10મીના રોજ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરી બાબતે 4 મહિના બાદ પોલીસ ફરિયાદ લખાવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું હતું. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના માર્ગ ઉપર તંત્રની લાપરવાહીને પગલે લાખો રૂપિયાના ખર્ચે લગાડેલી લાઇટો હવે ડિસ્કોટેક જેવી ઝગમગી રહી છે. અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેના માર્ગ પર તંત્રએ જ્યારે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયું ત્યારે મોટા પાયે લાખો રૂપિયાના ખર્ચે સ્ટ્રીટ લાઇટ લગાડી હતી અને તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જો કે આ સ્ટ્રીટ લાઇટ વારંવાર બંધ રહેવાના કારણે અથવા તો કોઈક ક્ષતિના કારણે ડિસ્કો લાઇટમાં પરિવર્તિત થઈ જતી હોય અનેક વાર ચર્ચાના સ્થાને રહી છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 48ના માર્ગ ઉપર તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવી છે, પરંતુ સમયાંતરે આ સ્ટ્રીટ લાઇટમાં ખામી સર્જાય છે. ત્યારે ફરી એકવાર સ્ટ્રીટ લાઇટ નહીં પરંતુ ડિસ્કો લાઇટ હોવાના દ્રશ્ય સામે આવ્યા છે. સ્ટ્રીટ લાઇટમાં ખામી સર્જાતા ડાન્સિંગ લાઇટ લગાડવામાં આવી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોએ વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2021ના જુલાઈ મહિનામાં નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ થયું. ત્યારથી જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વર વચ્ચેના માર્ગ ઉપર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટ વિવાદમાં રહી છે. ક્યારેક અંકલેશ્વર તરફના ભાગ ઉપર તો ક્યારેક ભરૂચ તરફના ભાગ ઉપર લાઇટો બંધ રહેતી હોય છે. કેટલીક વાર અડધી લાઇટો ચાલુ તો અડધી બંધ અને કેટલીક વાર સંપૂર્ણ લાઇટો બંધ રહેતી હોવાના દ્રશ્ય જોવા મળતા હોય છે. ત્યારે આ લાઇટો સંપૂર્ણપણે ચાલુ રહે તો લોકોને તેનાથી ફાયદો થાય તેવું વાહન ચાલકોનું માનવું છે. ભરૂચમાં 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન 13 અને 14 જૂનના રોજ યોજાશે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા તારીખ 13-14 જૂનના રોજ 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજાશે, જેમાં દેશભરના 30થી વધુ બિઝનેસ લીડર્સ સંબોધન કરશે. ભરૂચમાં આગામી 13 અને 14 જૂનના રોજ 2 દિવસીય કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને આજ રોજ ભરૂચ BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોર, પ્રોજેક્ટ ચેરમેન હરીશ જોશીએ તમામ કાર્યક્રમની માહિતી આપી હતી. ઔદ્યોગિક રીતે પાંગરી રહેલ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો આધુનિક વ્યવસાયિક વૈશ્વિક ગતિવિધિઓથી અવગત રહે તેવા આશય સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજાશે, જેમાં ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોન્ટેકશી આહલુવાલિયા, 158 વર્ષ જૂના ભારત સરકારની પાલમેર લોરી એન્ડ કંપનીના ચેરમેન અધિપ પાલ ચૌધરી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ ચીફ ઓપરેટિંગ ઓફિસર કે સુરેશ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કન્વેન્શનમાં ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ, બિઝનેસ પ્રોસેસ ઇનોવેશન, ગ્રીન એનર્જી એન્ડ એફિશિયન્ટ ટેકનોલોજીસ, ઇન્ડસ્ટ્રી ટાઇટન્સ ઓન ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર, રીપિંગ ધ બેનિફિટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ ધેટ રેડિફાઇન ઇન્ડસ્ટ્રીઝ અને પર્પઝ બિયોન્ડ પ્રોફિટ જેવા વિષયો પર દેશના ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લીડરો સંબોધન કરશે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન વતી આપ સૌનું સ્વાગત છે. 1982માં પ્રસ્થાપિત થયેલી આ એક સંસ્થા આજે 43 વર્ષથી કાર્યરત છે અને સમાજના અગ્રગણ્ય લોકો, ઇન્ડસ્ટ્રીઝ, ઓર્ગેનાઇઝેશન્સ બધેથી આમાં જોડાયેલા છે. અમારી ઓફિસ 7X બિલ્ડિંગ કોલેજ રોડ ઉપર આવી છે કે જ્યાં વિવિધ પ્રકારની ફેસિલિટીઝ અમે પ્રોવાઈડ કરીએ છીએ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન મૂળે એક નોલેજ બેઝ પ્લેટફોર્મ છે કે જ્યાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, ટેકનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ તથા બીજા ઘણા પ્રકારના કાર્યક્રમો અને પ્રોગ્રામો જે યુવાઓ માટેના ઇન્ડસ્ટ્રીઝ રિલેટેડ જે વિવિધ પાસાઓ છે તેને માટે અમે આયોજન વર્ષોથી કરતા રહ્યા છીએ અને કરતા રહીશું. મિત્રો, છેલ્લા ઘણા સમયથી અમે એક નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન કરતા રહ્યા છીએ અને તે દર 8 વર્ષે અમે કરીએ છીએ. આ વર્ષે 13 અને 14 જૂનના રોજ 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનનું અમે આયોજન કર્યું છે કે જેમાં વિશ્વભરમાં જે સાંપ્રત આજકાલ જે વિષયો છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને વેપાર જગતને લગતા તથા જેમાં દેશમાં પણ એ વિષયો સ્પર્શે છે અને આજે લગભગ 4000ની આસપાસ ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ જિલ્લાની અંદર નાની મોટી બધી આવી છે, તેને બી જે વિષયો સ્પર્શે છે એના પર વિવિધ 7 થી 8 પ્રકારના ટોપિકો પર આપણે વિચાર ગોષ્ઠી રાખી છે, જેમાં દેશભરમાંથી નામાંકિત કંપનીઓ, ગવર્મેન્ટ તથા આર્મીના એવા કહી શકાય એવા 30
વક્તાઓ આવી અને આપણું નોલેજ બેઝ વધારવાના છે. હયાત પ્લેસ હોટેલમાં 13 અને 14 જૂને 2 દિવસનો તે કાર્યક્રમ આ છે કે જેની અંદર લગભગ 200 થી 250 જેટલા ડેલિગેટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી અને વિવિધ ક્ષેત્રોમાંથી હાજર રહી અને આનો લાભ મેળવશે. હું અમારા ઇવેન્ટ ચેરમેન શ્રી હરીશભાઈ જોશી, જેઓ BDMAના પણ પાસ્ટ પ્રેસિડેન્ટ છે, એમને વિનંતી કરીશ કે આના પર વધારે પ્રકાશ વેરે. ભરૂચના આંગણે 13 અને 14 જૂનના રોજ 10મો નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે યોજાવા જઈ રહ્યું છે, જેનો થીમ છે ઇનોવેટ, ઇમ્પ્લિમેન્ટ, ઇન્સ્પાયર, શેપિંગ ધ ફ્યુચર. અને આ થીમ આધારિત વિવિધ વિષયો ઉપર મંથન કરવામાં આવશે, જેમાં ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર 30 જેટલા બિઝનેસ લીડર્સ એ વિવિધ સેશનોની અંદર સંબોધન કરશે, જેમાં મહદઅંશે ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ, ગ્રીન એફિશિયન્ટ એનર્જી, ઇન્ડિયન ટાઇટન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ ધેટ રીડિફાઇન ધ ઇન્ડસ્ટ્રીઝ, પર્પઝ બિયોન્ડ પ્રોફિટ, આવા અનેક સ્પર્શતા વિષયોને ટચ કરવામાં આવ્યા છે. અને આ કાર્યક્રમની અંદર જે સંબોધન કરવા વક્તાઓ આવવાના છે એ બધા ડિરેક્ટર, CEO, COO લેવલના બિઝનેસ લીડરો છે, જેનાથી ભરૂચ જિલ્લાની અંદર આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પ્રોફેશનલ્સનું જ્ઞાન, કૌશલ્ય વધારવાનો પ્રયાસ રહેશે. ભરૂચની આશ્રય સોસાયટીમાં ભગવાન જગન્નાથ મંદિરે દેવસ્નાન પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરમાં સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ઉડિયા સમાજના લોકોએ પવિત્ર નર્મદા નદીના જળથી ભરેલા 108 કળશો વડે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાને સ્નાન કરાવ્યું હતું. આ પરંપરા ઓડિશાના પુરી જગન્નાથ મંદિરની છે. 22 જૂને પુરીમાં દેવસ્નાન પૂર્ણિમાની ઉજવણી થશે. આ દિવસે મહાપ્રભુ જગન્નાથનો જન્મ થયો હોવાથી તેમને સ્નાન કરાવવામાં આવે છે. વર્ષમાં માત્ર એક જ વાર આ વિધિ થાય છે. પરંપરા મુજબ સ્નાન બાદ ભગવાન જગન્નાથને તાવ આવે છે, તેથી આગામી 15 દિવસ સુધી તેઓ ભક્તોને દર્શન આપતા નથી. આ સમયગાળા દરમિયાન તેમના ભક્ત ભગવાન આલરનાથ દર્શન આપે છે. રથયાત્રાના 2 દિવસ પહેલા ગર્ભગૃહ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. ભરૂચના મંદિરમાં પણ આ પરંપરા જાળવવામાં આવી છે. સ્નાન વિધિ બાદ 15 દિવસ સુધી દર્શન બંધ રહેશે. ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન રથયાત્રામાં નગરજનોને દર્શન આપશે. आज पवित्र देवस्नान पूर्णिमा, भगवान जगन्नाथ, बड़े भाई बलराम, बहन सुभद्रा, सुदर्शन भगवान, अभी चतुर्धा मूर्ति का स्नान विधि नीचे चल रहा है. स्नान मंडप से स्नान यात्रा पूरा होने का बाद वो आज से 15 दिन तक अणसर घर रहेंगे. फिर 26 तारीख को नेत्र उत्सव है, 27 को रथ यात्रा है. रथ यात्रा शाम को प्रसाद का आयोजन है, सभी भक्तों जाहिर आमंत्रण है. उसका बाद 9 दिन तक 28 तारीख से लेके 9 दिन यहाँ शाम को भजन कीर्तन का नीचे प्रोग्राम है. उनका मौसीमा मंदिर हमने बनाया टेम्पररी, वहाँ 9 दिन तक भजन कीर्तन चलेगा. सभी शहरजनों को श्री जगन्नाथ सेवा चैरिटेबल ट्रस्ट तरफ से मैं आमंत्रित करता हूँ. उसी दिन जगन्नाथ यात्रा में जोग देने के लिए जरूर आइए. बोलिए जय जगन्नाथ. અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મરની ચોરી કરનાર ચોરને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં આરોપીની શહેર ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ટ્રાન્સફોર્મરમાં ચોરીના ગુનામાં મધ્યપ્રદેશના આરોપી કલ્લા ઉર્ફે કલ્લો વીજ કંપનીના 5 જેટલા ટ્રાન્સફોર્મરમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો. એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના શાસન પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર સ્થિત સત્સંગ હોલમાં વડાપ્રધાનના 11 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓનું પ્રદર્શન યોજાયું હતું. બીજેપી દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન અમલમાં આવેલી વિવિધ યોજના અને વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી હતી. પ્રદર્શનમાં આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડિયા, આયુષ્માન ભારત અને સ્વચ્છ ભારત અભિયાન જેવી યોજનાઓની વિગતો દર્શાવવામાં આવી છે. સાથે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળે ભારતની સફળતાઓનો પણ પ્રદર્શિત કરવામાં આવી છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ ભાજપના ભરૂચના સાંસદ એવા મનસુખભાઈ વસાવા, મહામંત્રી નિરલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત પક્ષના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશની પ્રગતિ
ના નવા શિખરો સર કર્યા છે. તેમણે ભરૂચની જનતાને પ્રદર્શન નિહાળવા અનુરોધ કર્યો છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.